સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। ભાજી બનાવવા માટે રીંગણા, ટમેટાં, ગુવાર, વટાણા, ગાજર, ચોળી, બટેટા, ડુંગળી અને લસણ। શાકભાજી બાફવા માટે 3 ગ્લાસ જેટલું પાણી, તેમાં ટમેટાં અને ડુંગળી સિવાયની બધી વસ્તુ બાફવા માટે મૂકી દેવી, ફક્ત 2 જ સીટી કરવી। બે સીટી થઈ ગયા બાદ તેમાંથી બટેટાને અલગ કાઢી લેશું। ત્યારબાદ બધું પાણી અલગ કરી લેશું બાફેલા શાકભાજીમાંથી। પછી બટેટાને ખમણીથી ખમણી લેશું। ત્યારબાદ એક પેન મૂકી તેમાં થોડુંક તેલ મૂકી થોડુંક ગરમ થઈ જાય તેમાં ઝીણા કટ કરેલા ટમેટાં અને 3 થી 4 મિનિટ માટે પકાવી લેવા। ટમેટાં વ્યવસ્થિત પાકી જાય પછી તેમાં બધું બાફેલું શાકભાજી નાખી દેવું। પછી તમે 1 ગ્લાસ જેટલું પાણી અને અડધી ચમચી જેટલી હળદર નાખી 3 થી 4 મિનિટ માટે પકવવા દેવું। પછી બધું શાકભાજી ધીમે ધીમે આ રીતે દબાવી ક્રશ કરી લેવું। ત્યારબાદ એમાં છીણેલા બટેટા નાખી દેવા। પછી ગેસ બંધ કરી શાકભાજી બધી આ રીતે દબાવી લેવું, એકદમ ઝીણું કરી લેવું। ત્યારબાદ બધું એક બાઉલમાં અલગથી કાઢી લઈએ। પછી ફ્રાય કરવા માટે થોડુંક તેલ મૂકી ગરમ કરવા। તેલ થોડુંક ગરમ થઈ જાય તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી, પછી તેમાં લસણની પેસ્ટ, પછી 1 મિનિટ જેટલું પકવવા દેવાનું। પછી તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો નાખીને બધું મિક્સ કરી લેવું। ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી નાખી દેવું। પછી 1-2 મિનિટ થોડુંક પાકવા દેવું। આ રીતે પાકી જાય પછી તેમાં બાફેલું બધું શાકભાજી નાખી દેવું। અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું,
પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી 2 થી 3 મિનિટ પકવવા દેવું, જ્યાં સુધી તેલ ઉપરથી છૂટું ના પડે ત્યાં સુધી. ધાણા ભાજી, અને અડધી ચમચી પાઉંભાજીનો મસાલો ઉપરથી. આ રીતે ઉપરથી તેલ છૂટું પડવા માંડે પછી તે પાકી ગઈ છે. ગેસ બંધ કરી તેમાં ધાણા ભાજી નાખી દેવી. ત્યારબાદ લોઢીમાં 1 ચમચી જેટલું માખણ, જે આ રીતે બંને બાજુ પાઉં વ્યવસ્થિત શેકી લેવા.